કરી લઈએ આપણે બીટ સેટલ થાય ત્યાં સુધીમાં બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. અને શું રિપોર્ટ્સમાં આવતું દેખાઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. ચાંદની, આજે શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો પેઇન્ટ સેક્ટર્સ પર જેપી મોર્ગને પોતાનો મત જાહેર કર્યો છે. તેમના મતે માંગમાં સાવચેતીભર્યું વલણ હાલમાં જોવા મળી રહ્યું છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે બ્રાન્ડ્સ અને પ્રાઇસ વધારવાની અસર જે છે તે માર્જિન પર જોવા મળી છે. સાથે તે માટે તેમને એશિયન પેઇન્ટ માટે તેમને ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે અર્નિંગ્સ રિસ્ક અંડર પરફોર્મ હોવા છતાં પણ નજીકના ગાળામાં આ જે એશિયન પેઇન્ટની પ્રાઇસ જે છે રેન્જ બાઉન્ડમાં જોવા મળી શકે છે. સાથે ઓછા ડિમાન્ડ્સ અને વેલ્યુએશન હોવા છતાં પણ સ્ટોક રેન્જ બાઉન્ડ્સમાં જ રહી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે B2B ઇન્ફ્રા અને આરઈ માંગમાં ઊંચા એક્સપ્લોઝરને ધ્યાનમાં લેતા પીડીલાઇટ માટે તેમને ઓવરવેટ રેટિંગ રાખ્યા છે. ત્યાં જ ઓટો પર CLSAનો મત જાણશો. અહીંયા ફેબ્રુઆરીમાં 19 દિવસમાં ટુ વ્હીલરનો ગ્રોથ ધીમો પડ્યો છે તેવું બ્રોકરેજ રિપોર્ટમાં તેમનું માનવું છે. તે સાથે તેમણે એ પણ દર્શાવ્યું છે કે ટુ વ્હીલર રિટેલ વોલ્યુમ જે છે તે ફેબ્રુઆરી 2024માં મિડલ સિંગલ ડિજિટમાં રહી શકે છે. સાથે જ રિટેલ વોલ્યુમ ગ્રોથ જે છે તે મિડ સિંગલ ડિજિટ જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ગ્રોથ જે છે તે ફ્લેટ રહેવાની તેઓ આશંકા દર્શાવી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે જે કોમ્પિટિશન તે ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અને પ્રીમિયમ મોટરસાઇકલ્સ સેગમેન્ટમાં હવે વધુ જોવા મળી શકે છે અને કોમ્પિટિશનની જે અસર જે છે તે આવનારા સમયમાં માર્જિન પર પણ જોવા મળી શકે છે. ત્યારબાદ ગ્રાસિમ પર આપણે જાફરીઝનો મત જાણીશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2300 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીના આ મહિને પેઇન્ટ્સ પ્લાન્ટ્સનું તેઓ ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સાથે જ Q4 FY24 દરમિયાન તેઓ અન્ય બીજા 2 પ્લાન્ટ પણ તેઓ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે અને આગામી 12 થી 15 મહિનામાં 3 નવા પ્લાન્ટ કંપની શરૂ કરશે, જેનું અર્નિંગ્સમાં આવનારા સમયમાં સારું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે આ પેઇન્ટ બિઝનેસના લગભગ 10,000 કરોડના આયોજિત કેપેક્સમાં લગભગ તેમને 60% તેઓ ખર્ચ તેમને કર્યો છે. એટલે ગ્રાસિમ માટે તેમને બાય રેટિંગ આપ્યા છે. ત્યારબાદ કેનફિન ટેક પર જાફરીઝનો મત જાણીશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને ₹760 પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરીએ તો GSPL પર મોતીલાલ ઓસવાલે ખરીદદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹900 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ગ્રોથ વધારવાની ક્ષમતા તે વિસ્તરણની તેમની યોજના છે તે બનાવી રહ્યા છે. સાથે ક્ષમતા વિસ્તર દ્વારા સ્કેલ અપ જોવા મળી શકે છે. સાથે Q4માં સ્ટીલની માંગ પ્રમાણ કરતાં વધુ મજબૂત જોવા મળી છે અને FY26 માટે EV EBITDA તે 5.2 ગણા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ખાસ કરીને GSPL જે છે તે મને આજે ખાસ ફોકસમાં લાગી રહ્યું છે, કારણ કે મોતીલાલ ઓસવાલ તરફથી એક બાઇંગ રેટિંગના આપણને સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. જી તૃપ્તિ.